ગઈકાલ અને આગળના દિવસોમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન તેમજ જુગાર અંગેની ડ્રાઈવ જિલ્લામાં ચાલુ હતી. દરમિયાન જિલ્લા પોલીસે ગઈકાલના દિવસે વરલી મટકાનો જુગાર રમાડતા 2 ઇસમો, જેમાં જાહિદ ઉર્ફે લાલો રાજુભાઈ માકડ, જે બોટાદ પરા વિસ્તારમાં રહે છે, અને અન્ય એક ઇસમ છે ભરત કાનજી ચૌહાણ, જે ખોડિયારનગરમાં રહે છે. બંનેની જુગારના કામે ધરપકડ કરવામાં આવી છે. બંને પાસેથી અનુક્રમે 2280 રૂપિયા અને 2450 રૂપિયા તપાસ અર્થે કબજે લીધેલ છે. વધુમાં આ બંને અગાઉ કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરતા હતા અને છેલ્લા ઘણા સમયથી આપ પાર્ટી સાથે પોલિટિકલ રીતે જોડાયેલા છે.